ઢહક્યા ને વાદળ ચમકી વીજ, મારા રુદાને વાલો સાંભળ્યો ઓલી આવી અષાઢી બીજ। અષાઢી બીજ એટલે રુદાને વાલો સાંભળે, એટલે પ્રકૃતિની ચારે કોરથી ખીલી હોય અને હૃદયને પરમ તત્વનો આભાસ થાય, એટલે કે ત્યાંની માની લેવું પડે કે આ અષાઢી બીજ છે। સાથે સાથે ભારતવર્ષ જગન્નાથજી રથયાત્રા સાથે ભાવ વિભોર બનતું હોય છે, જ્યારે જય રણછોડ માખણચોરના નારા સાથે સમગ્ર ભારતની સાથે ગુજરાત અને ગુજરાતની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જગન્નાથજી નગર ચર્ચા કરવા માટે નીકળતી હોય છે। આવા પાવન પ્રસંગે સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ યાત્રાધામો પર બીજ ધામધૂમથી ઉજવાય છે। ત્યારે જગત વિખ્યાત સત્તાધાર ધામમાં શ્રદ્ધાળુઓ પરમ તત્વને પામવા ભોજન અને ભક્તિના કાર્યક્રમોમાં ખૂબ ઉત્સાહથી જોડાય છે। ત્યારે આજે બીજના દિવસે સત્તાધાર ખાતે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હોય, ત્યારે ખરા અર્થમાં જો જગન્નાથજી ભગવાને ભક્તિની સાથે સાથે કંઈ આપવું હોય તો તેમની કૃપાથી સર્જેલી આ હરિયાળીને જાળવી રાખવા તેમજ ગ્લોબલ વોર્મિંગથી આ પ્રકૃતિને બચાવવા પ્રયાસો કરવા જરૂરી છે। તેનું ઉત્તમ ઉદાહરણ પણ સત્તાધાર ધામમાં છે, જ્યાં અહીંની ગૌશાળામાં રહેતી ગાયના છાણમાંથી તૈયાર થતા ગોબર ગેસના ઉપયોગથી અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓની પ્રસાદી બનાવાય છે। ત્યારે પૂજ્ય સંત શ્રી વિજય બાપુએ પણ આજના દિવસે પોતાની જોડીમાં હાથ નાખીને લોકોને ખૂબ જ દાન પણ કર્યા। સત્તાધાર એટલે કે સંતનો આધાર, ત્યાં આગળ કાયમ માટે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ વયા જ કરે છે। હજારોની સંખ્યામાં દરરોજ લોકો અહીં અન્નપ્રસાદ આરોગે છે। બીજના પવિત્ર દિવસે વિજય બાપુએ સૌ ભક્તોને હૃદયપૂર્વક આવકારી આશીર્વાદ પણ આપ્યા હતા। અષાઢી બીજનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે, એવા સમયે સમગ્ર સનાતની હિન્દુઓને અમારા જાજાથી જય જગન્નાથ અને સત્તાધાર ધામ તરફથી જય આપવા ગયા, જય દ્વારકાધીશ। આજનો મહિમા આપણો અષાઢી બીજનો પ્રકૃતિ અને પ્રાણ સાથે મિલનનો તહેવાર છે। પ્રકૃતિ એટલે વરસાદની શરૂઆત થાય અને ધરતીની અંદરથી જે રસાયણ બહાર આવે, એમાં જેટલા પ્રાણ જેટલી આત્મા શક્તિઓ હોય છે, પ્રાણ પ્રકૃતિના મિલનનો સમય એટલે આજે આપણને અષાઢી બીજ કહીએ છીએ। ખાસ કરીને ગુજરાતમાં પણ નહીં, આખા દેશમાં વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતીઓ વસે છે ત્યાં આ પર્વનું મહત્વ છે। વર્તમાન સત્તાધાર ધામમાં પણ મેળો ચાલી રહ્યો છે, પરબમાં મેળો ચાલી રહ્યો છે। તોરણિયા, દેવતણખી બાપા જુનાગઢ, ભવનાથ, દ્વારકા, સોમનાથથી આજે બધા લાભાર્થીઓ દર્શનાર્થીઓ દરેક દેવસ્થાનોમાં પોતાના ઈષ્ટના દર્શન કરશે અને દિવાળી જેવો પર્વનો માહોલ ઊભો થશે। આજે અમારા ધામમાં આજે ખૂબ પબ્લિક દર્શને આવે છે અને ખૂબ આશ્રિતો અમારા 250 વર્ષથી જે જોડાયેલા છે, ખાસ કરીને ગધાઈ સમાજની આજની બીજની અમારી એ લોકોની નિશાનની પરંપરા છે। પછી સેવકો ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ મેળાનો આનંદ લે છે। અમારા સત્તાધાર ધામમાં જ્યાં આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, તે રસોડાની અંદર જે વ્યવસ્થા છે અમારી એ ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે। 1000 ગાયોનું છાણ અમે પ્રોપર ઉપયોગ કરીએ છીએ। વર્તમાન ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ ચાલી રહી છે, જે પ્રકૃતિ સાથેની, એની સાથે અંશના ભાગમાં અમે એક થિયરી બનાવી છે અને ગાયોનું છાણ ગ્લોબલથી કેમ બચવું અને પ્રકૃતિ સાથે કેમ જીવવું એવી સિસ્ટમ અમે ઉપયોગ કરી રહ્યા છીએ। તમામ સનાતનીઓને આજના બીજના અમારા જાજાથી રામ રામ, જય આપા।